જય શ્રી કૃષ્ણ મિત્રો, દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે બનાવીશું સિંધી સ્પેશિયલ સ્નેક આલુ ટૂક। એના માટે અહીંયા મેં 3 થી 4 બટેટા લઈ લીધા છે, મીડિયમ સાઇઝના છે। એને છોલી લેશું અને એની જાડી જાડી સ્લાઇસ કરી લેશું। મિત્રો, મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। નવી નવી રેસિપીઓ હું અહીંયા નાખતી રહું છું। આ મારી ગુજરાતી ચેનલ છે, તો પ્લીઝ ન કર્યું હોય તો હજી સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો એન્ડ સુધી જોઈ અને જો ગમે તો પ્લીઝ લાઈક જરૂર કરજો અને શેર જરૂર કરજો। અહીં એક બાઉલમાં મેં પાણી લઈ લીધું છે, જેમાં આપણે જાડી કરેલી સ્લાઇસ બધી ધોઈ લેવાની છે અને એક કિચન ટોવેલ ઉપર આપણે એને એકદમ સરસ કોરી કરી લેવાની છે। આ બધી પ્રોસેસ થાય છે ત્યાં સુધીમાં બાજુમાં ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ગેસે। તો આ બાજુ આ બટેટા ડ્રાય થઈ રહ્યા છે ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। આપણે તેમાં આ કટ કરેલા બટેટા નાખી દઈશું તળવા માટે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે, કારણ કે આ બટેટા કાચા છે, એને પકાવવાના છે, એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બધા બટેટા થોડા લાલ થાય એ રીતના થાય ત્યાં સુધી તળી લઈશું। હવે આપણા આ બટેટા તળાઈ રહ્યા છે ત્યાં સુધીમાં આપણે એક મસાલો પ્રિપેર કરી લઈશું, જે આલુ ટૂક માટેનો સ્પેશિયલ છે। તો મેં મસાલામાં મીઠું સ્વાદ પ્રમાણે, હિંગ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને આમચૂર પાવડર આટલું લઈ લીધું છે। બધાને સરસ મિક્સ કરી લેશું। ત્યાં આપણા બટેટા ઓલમોસ્ટ તળાઈ ગયા છે, એને એક ટૂથપીક કે કાંઈની મદદથી ચેક કરી લેશું કે બાફી ગયા છે કે નહીં। તમે જોઈ શકો છો કે આપણા બટેટા સરસ રીતે બાફી ગયા છે। એને એક પ્લેટમાં કાઢી લેશું। આલુ ટૂક તળીને જ બનાવવામાં આવે છે, પણ જો આટલા તેલમાં તળવું ન હોય તો તમે એને એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો। હવે એક એક બટેટાને લઈને આપણે આ રીતે દબાવી લેશું। થોડું થોડું જ દબાવવાનું છે। મેં ગેસની ફ્લેમ ઓફ નથી કરી, તેલ આપણું ધીમે તાપે ચાલુ જ છે। હવે આપણે આ બટેટાને ફરીથી એકવાર તળવાના છે। ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને ફાસ્ટ ગેસે આપણે તળી લેશું, કારણ કે હવે બાફી તો ગયા જ છે, ખાલી એને ક્રિસ્પી કરવાના છે। એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ને, જો દેખાશે તમને કલર ચેન્જ થઈ જશે, એટલે એને બહાર કાઢી લેશું અને આપણે જે મસાલો રેડી કર્યો છે ને એને બસ એમાં ઉપર ભભરાવી અને એકદમ સરસ ઉછાળી અને હલાવી નાખવાનું છે। તો જેને ફ્રેન્ચ ફ્રાઈઝને એવું ભાવતું હોય ને એના માટે આ રેસીપી ખરેખર બહુ જ સરસ છે। તો ક્યારેક વરસાદની સિઝનમાં સાંજે ચા કોફી સાથે અથવા તો કોઈ પણ પાર્ટીમાં તમે સ્ટાર્ટર તરીકે આ બનાવી શકો છો। તળીને કાઢીએ એટલે તરત જ જે આપણે મસાલો પ્રિપેર કર્યો છે એમાંથી જરૂર પૂરતો એની ઉપર ભભરાવી દેવાનો છે। થોડું લીંબુનો રસ પણ એની ઉપર બહુ સરસ લાગે છે। જો હું તમને કેટલા ક્રિસ્પી છે એનો અવાજ સંભળાવું, તો સાંભળ્યો ને અવાજ? બસ આ રીતે બનાવવાનું છે ને એકદમ ઇઝી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક અને શેર જરૂર કરજો। વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ।